તો આ તરફ બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીનો જે મામલો છે, બનાસ ડેરીની નિયામક મંડળની 2 બેઠકો બિનહરીફ થઈ છે। રાધનપુર બેઠક પર શંકર ચૌધરી બિનહરીફ, અમીરગઢ બેઠક પરથી ભાવાભાઈ રબારી બિનહરીફ। ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને તેવામાં 2 બેઠક બિનહરીફ થઈ રહી છે, એટલે કે આવનારા સમયમાં આ ચૂંટણીમાં વધુ રાજકારણ પણ ગરમાય તેવી શક્યતા છે। આપને જણાવી દઈએ કે બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી ડેરી છે અને હવે જ્યારે તેની ચૂંટણી આવે છે, નિયામક મંડળની ચૂંટણી, તેમાં 2 બેઠકો બિનહરીફ થઈ હોવાનું સામે આવ્યું છે। રાધનપુર બેઠકથી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી બિનહરીફ થયા છે, જ્યારે અમીરગઢ બેઠક પરથી ભાવભાઈ રબારી પણ બિનહરીફ। ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોય અને તેવામાં જ 2 બેઠક બિનહરીફ થઈ છે, એટલે કે જે અન્ય ઉમેદવારો છે તેમણે ફોર્મ પરત ખેંચ્યા છે અને આવનારા સમયમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ રાજકારણ વધારે ગરમાય તેવી શક્યતા છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી પણ ફોન લાઈન પર। અતુલ, 2 બેઠક બિનહરીફ થઈ છે અને તેમાં પણ શંકર ચૌધરીનો જે રોડ છે તે ક્લિયર થઈ ગયો છે। હવે આવનારા સમયમાં શું વધુ કાર્યવાહી? આ એશિયાની સૌથી મોટી બનાસ ડેરી છે ને, તેની અત્યારે જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। એટલે કે જે પ્રકારે આ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાધનપુર વિભાગમાંથી જે વર્તમાન ચેરમેન છે શંકર ચૌધરી, તેઓ બિનહરીફ થયા છે। એક અમીરગઢ બેઠક છે, અમીરગઢ બેઠકમાંથી ભાવાભાઈ રબારી જે વાઇસ ચેરમેન છે એ બિનહરીફ થયા છે અને અત્યારે સમાચાર પ્રમાણે એક ડીસા બેઠક છે, ત્યાં કમળાબેન છે એ બિનહરીફ થયા છે। એટલે કે જે શંકરભાઈ ચૌધરીનું જે નિયામક મંડળ છે અથવા તો તેમની પેનલ છે, તેમાંથી અત્યારથી પ્રાથમિક તબક્કે 3 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે। અત્યારે જે બીજી 14 બેઠકોની વાત કરીએ તો 14 બેઠકો પર ફોર્મ ભરાયા છે, જેમાં પૂર્વ સાંસદ છે, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી છે, અણદાભાઈ પટેલ છે, પરબતભાઈ પટેલ છે, જેવા દિગ્ગજ સહકારી આગેવાનોએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। એટલે કે જો આ તમામ બેઠકો અત્યારે તો જે પ્રયત્ન થાય, 28 તારીખે છે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને જે પ્રકારે પ્રયત્નો થશે તો આ નિયામક મંડળ છે એ બિનહરીફ થશે। નહીં તો અત્યારે જે બનાસકાંઠાનું સહકાર અને જે રાજકારણ છે તેમાં ગરવામાં આવ્યો છે, આગામી સમયમાં પણ જો આ ઉમેદવારોને ભાજપની સામે ભાજપની જ પેનલ બનશે તો આ ચૂંટણી પણ રસપ્રદ બનવાની છે। અત્યારે તો તમામના પ્રયત્નો એવા છે કે બિનહરીફ થાય, પરંતુ જે પ્રકારે દિગ્ગજોએ પણ આમાં ફોર્મ ભર્યા છે ત્યારે હવે બનાસ ડેરીની ચૂંટણી અથવા તેનું જે નિયામક મંડળની ચૂંટણી છે કઈ તરફ જશે એ આગામી સમયમાં જોવાનું રહેશે। આભાર અતુલ સમગ્ર માહિતી બદલ। તો આ વખતે ભાજપ વર્સિસ ભાજપ જોવા મળે તેવી શક્યતા છે, કારણ કે દિગ્ગજ નેતાઓ છે જેમણે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ભરી હોય અને સંપૂર્ણ પ્રયાસો થાય તેવી શક્યતા કે તમામ જે બેઠક છે તેમાં બિનહરીફ જાહેર થાય, પરંતુ જો તેવું ન થાય અને ઉમેદવારી પત્રો પરત ન ખેંચાય તો આ વખતે બનાસ ડેરીની જે ચૂંટણી છે તે રસપ્રદ બને તે જોવું રહ્યું।